તો પાટણના રાધનપુર શાક માર્કેટ ખાતે આગની ઘટના બની છે। ત્યારે પાટણના રાધનપુરમાં મહેસાણા હાઈવે પરની આ ઘટના છે, જેમાં રાધનપુર મહેસાણા હાઈવે પર આગની ઘટના બની છે। ત્યારે અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો। ત્યારે શોર્ટ સર્કિટને કારણે આગની ઘટના બની હોવાનું પ્રાથમિક અનુમાન કરવામાં આવી રહ્યું છે। ત્યારે ઘટનાની જાણ થતાં જ ફાયરની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। ત્યારે પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી। જોકે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી। તો મહત્વના સમાચાર પાટણથી કહી શકાય। ત્યારે પાટણના રાધનપુર શાક માર્કેટ ખાતે આગનો બનાવ બન્યો છે, જેમાં રાધનપુર મહેસાણા હાઈવે પર આ ઘટના બની છે। ત્યારે અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ત્યારે શોર્ટ સર્કિટને કારણે આગની ઘટના બની હોવાનું પ્રાથમિક અનુમાન કરવામાં આવી રહ્યું છે। ત્યારે ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી। જોકે આગની ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી। જોકે આગને લઈને નુકસાન પણ થયું છે। ત્યારે પાટણના રાધનપુર શાક માર્કેટ ખાતે આગનો બનાવ બન્યો છે, જેમાં રાધનપુર મહેસાણા હાઈવે ઉપર આગની ઘટના બની। ત્યારે અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો। ત્યારે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોય તેવું પ્રાથમિક અનુમાન કરવામાં આવી રહ્યું છે।